હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલા તો આજે મિત્રો 15મી ઓગસ્ટના તમને બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. મિત્રો, આજે આપણે શીખીશું માઇક્રોસોફ્ટ ઓફિસનું એક ટૂલ, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ, જેની અંદર આપણે ઘણા બધા ટૂલ્સ આવેલા છે. માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડનો ઉપયોગ શેમાં થાય? તો સૌથી પહેલા એનો ઉપયોગ થાય દસ્તાવેજી કામકાજ, જેની અંદર સૌથી વધારે લખાણ આવતું હોય, જેમ કે બુક બનાવી છે, કોઈ આર્ટિકલ બનાવવું, કોઈ બ્લોસર બનાવવું હોય, બેનર ટાઈપ બનાવવું હોય, તમારો બાયોડેટા રિઝ્યુમ બનાવવો હોય, આ બધી જ માહિતી તમને માઇક્રોસોફ્ટ MS વર્ડની અંદર હું તમને શીખવાડવાનો છું. તો જોતા રહેજો મારી સાથે. ચલો તો મિત્રો, MS વર્ડનો પ્રોગ્રામ વિશે જાણવા માટે, ડિટેલમાં માહિતી જાણવા માટે આપણે સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ. ચલો મિત્રો, તો આપણે આવી ગયા છે આપણી સ્ક્રીન ઉપર. હવે આપણે જાણીએ સૌથી પહેલા તો માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કઈ રીતે કરવો. તો સ્ટાર્ટ કરવા માટે આપણું જે ટાસ્ક બાર આપેલું છે, ટાસ્ક બારની અંદર અહીંયા સર્ચ બાર છે, સર્ચ બારની અંદર હું વર્ડ સર્ચ મારું એટલે મને વર્ડનો પ્રોગ્રામ સર્ચ થઈને બતાવશે. આ પ્રોગ્રામ ઉપર આપણે ક્લિક કરીએ એટલે પ્રોગ્રામ વર્ડનો સ્ટાર્ટ થઈ જશે. આના સિવાય બીજી કઈ રીતે સ્ટાર્ટ કરવો એ હું તમને અહીંયાથી કહી દઉં કે આપણે એક વિન્ડોની શોર્ટકી જોઈ હતી, વિન્ડો +R, જેનાથી રન મેનુ ખુલશે. રન મેનુની અંદર હું વિન વર્ડ લખીશ, વિન વર્ડ લખીશ એટલે આપણો માઇક્રોસોફ્ટ વર્ડનો પ્રોગ્રામ શરૂ થઈ જશે. તો આપણો વર્ડ શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા તો હું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે વર્ડની અંદર કયા મેનુને શું કહેવાય, કયા બારને શું કહેવાય. તો સૌથી ઉપર અહીંયા તમને બતાવે છે, આને કહીશું આપણે ટાઇટલ બાર. એના સિવાય અહીંયા તમને બતાવે છે ફાઇલ, હોમ, ઇન્સર્ટ, આ બધા જે ટેબ બતાવે છે એનો ટેબ બાર પણ કહેવાય, અથવા તો એને આપણે કહીશું મેનુ બાર. મેનુ બારના નીચે દરેક મેનુમાં કંઈક ના કંઈક ફંક્શન આપેલા હોય, એના આપણે કહીશું રિબન. એના નીચે અહીંયા તમને સ્કેલ માપ બતાવે છે, આના આપણે કહીશું રૂલર બાર. હવે આડું હોય તો એને કહીશું હોરિઝોન્ટલ રૂલર બાર, અને ઊભું હોય તો એને કહીશું આપણે વર્ટિકલ રૂલર બાર. એના નીચે સૌથી નીચે અહીંયા આપણું પેજ આપેલું છે, પેજના નીચે અહીંયા તમને આપેલું છે સ્ટેટસ બાર. સ્ટેટસ બારની અંદર આપણા MS વર્ડના પ્રોગ્રામનું સ્ટેટસ બતાવશે. એના નીચે છે ટાસ્ક બાર, સર્ચ મેનુ, અને સર્ચ મેનુના આગળ આપેલું છે સ્ટાર્ટ મેનુ. હવે આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે મિનિમાઇઝ, જે પ્રોગ્રામને મિનિમાઇઝ કરીને ટાસ્ક બાર ઉપર જવા દેશે. એના બાજુમાં આપેલું છે મેક્સિમાઇઝ અથવા રિસ્ટોર ડાઉન, જે પ્રોગ્રામની સ્ક્રીનને નાની અથવા ફૂલ કરશે. એના પછી પ્રોગ્રામને બંધ કરવા માટે. ચલો તો મિત્રો, હવે આપણે ફાઇલ મેનુ વિશે જાણકારી લઈએ. તો ફાઇલ મેનુની અંદર શું શું થાય? તો ફાઇલ મેનુની અંદર આપણે પહોંચી જઈએ તો ફાઇલ મેનુની અંદર સૌથી પહેલા તો આપણને આપેલું છે ન્યૂ ઓપ્શન. ન્યૂ ઓપ્શનનું કામ શું? તો ન્યૂ ઓપ્શનનું કામ એટલું જ છે કે આપણે કોઈ ફાઇલ ચાલુ હોય, જેમ કે અહીંયાથી હું કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવી રહ્યો હોય, હવે ડોક્યુમેન્ટ મારું રેડી થઈ જાય, હવે મારે આ ફાઇલને બંધ કર્યા સિવાય મારે નવી ફાઇલ અહીંયાથી જ ખોલવી હોય તો હું શું કરું? ફાઇલ મેનુની અંદર જઈશ. ફાઇલ મેનુની અંદર જ્યાં પછી અહીંયાથી ન્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરીશ. જો મારે ન્યૂ ઓપ્શનથી ક્લિક ના કરવું હોય તો એની શોર્ટકી છે Ctrl+N, તો ન્યૂ ફાઇલ ખુલી જશે મિત્રો. એના પછી આપણને આપેલું હોય ઓપન. ઓપનનું કામ શું મિત્રો? તો ઓપનનું કામ આપણે કોઈ ફાઇલ બનાવી હોય, એ ફાઇલને સેવ કરેલી હોય, તો એ ફાઇલને મારે ઓપન કરવી હોય તો હું અહીંયાથી ઓપન કરી શકું. આની શોર્ટકી છે મિત્રો Ctrl+O. બરોબર મિત્રો. હવે ઓપનની અંદર તમે જોશો એટલે ચલો આપણે જતા રહીએ ઓપનની અંદર. ઓપન ઉપર હું ક્લિક કરું, અહીંયાથી હું બ્રાઉઝ કરું. બ્રાઉઝ કરશું એટલે આપણને ફાઇલ મેનેજર ખુલી જશે. એની અંદર આપણી ફાઇલ કઈ જગ્યાએ પડી છે એ આપણને લોકેશન ઉપર જવું પડશે. જેમ કે એનો જે કોઈ ફાઇલ આપણે પડી છે ડેસ્કટોપ પર, ડેસ્કટોપ ઉપર મારું કોઈ ફોલ્ડર છે, એની અંદર કોઈ ફાઇલ
હોય તો હું એ ફાઇલને ઓપન કરી શકું. ચલો આની અંદર જુઓ મિત્રો, તો મારે વર્ડની ફાઇલ ઓપન કરવી હોય તો હું વર્ડની ફાઇલને સિલેક્ટ કરીશ અને અહીંયાથી ઓપન કરી દઈશ. તો ફાઇલ ઓપન થઈ ગઈ મિત્રો. હવે આપણે જાણીએ નીચે તો શેર કરવા માટે ઇન્ફોની અંદર આપણને આવશે તો આપણી જે ફાઇલ બનાવી છે એ ફાઇલને આપણે કોઈ પાસવર્ડથી પ્રોટેક્ટ કરવી હોય તો હું શું કરીશ, ઇન્ફોની અંદર આપણે એક પ્રોટેક્ટ ડોક્યુમેન્ટનો ઓપ્શન આપેલો, એની અંદર હું ઇન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ આપી દઈશ. અહીંયા મારે પાસવર્ડ આપવાનો રહેશે. ઓકે કરી દઉં. રિપીટ કરવું પડશે મારે પાસવર્ડ. ઓકે કરી દીધું. તો આપણી ફાઇલની અંદર પાસવર્ડ અપાઈ ચૂક્યો છે. હવે આ ફાઇલને મારે શું કરવું પડશે મિત્રો, તો ફાઇલને સેવ કરવી પડશે. તો પાસવર્ડ પણ સેવ થઈ જશે. ચલો મિત્રો, તો ફાઇલ આપણી સેવ થઈ ચૂકી છે. આ ફાઇલને હું હવે બંધ કરી દઉં. ફરીથી ઓપનમાં જઈશ. ચલો ઓપન, Ctrl+O, બ્રાઉઝ કરીશ. મારી જે ફાઇલ હાલ આપણે આ ફાઇલ ઓપન કરી હતી એ ફાઇલને હું સિલેક્ટ કરીને ઓપન કરું તો સૌથી પહેલા મને શું પૂછશે, તમારો પાસવર્ડ જે તમે સેટ કર્યો તો એ પાસવર્ડ આપવો પડશે, ત્યારે જ આપણી ફાઇલ ખુલશે, નહીં તો ફાઇલ ખુલશે નહીં. ચલો પાસવર્ડ આપણે રિમૂવ કરી દેવો હોય તો પણ એમાં ને એમાં જઈશું ઇન્ફો ઓપ્શનની અંદર, પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ, એન્ક્રિપ્ટ વિથ પાસવર્ડ. જે પાસવર્ડ આપ્યો તો એ પાસવર્ડને આપણે કાઢી નાખીશું અને ઓકે કરશું. તો ઓકે કર્યા પછી ફાઇલને શું કરવું પડશે મિત્રો, ફરીથી સેવ કરવી પડશે, તો જ પાસવર્ડ રિમૂવ થશે. ચલો મિત્રો, ખ્યાલ આવ્યો. એના પછી આપણને આપેલો ઓપ્શન સેવ. હવે સેવનું કામ શું, તો જે તે ફાઇલને સેવ કરવા માટે, જેમ કે મારા જોડે કોઈ ફાઇલ છે, અહીંયાથી હું કોઈ ફાઇલ અહીંયાથી ક્રિએટ કરી દઉં. આ ફાઇલને મારા ફોલ્ડરની અંદર મારે સેવ કરવી હોય તો એની શોર્ટકી છે મિત્રો Ctrl+S. Ctrl+S કરો અથવા તો સેવ ઉપર ક્લિક કરો. ફાઇલ ટેબમાં જઈ હું સેવ ઉપર ગયો. હવે મારે કઈ જગ્યાએ સેવ કરવી છે, તો સેવ કરવા માટે મારે શું કરવું પડશે, બ્રાઉઝ. કઈ જગ્યાએ સેવ કરવી, તો ડેસ્કટોપ પર મેં મારું ફોલ્ડર બનાવ્યું છે સ્કાય સ્કેલ ટેક કરીને. તો સ્કાય સ્કેલ ટેકની અંદર હું મારી ફાઇલ સેવ કરીશ. ચલો મારું ફોલ્ડરને હું શું કરીશ, ઓપન કરીશ. ડબલ ક્લિક કરીને ઓપન થઈ ગયું. હવે અહીંયા મારે ફાઇલનું નામ આપવું હોય, મારે ફાઇલનું નામ આપવું હોય માય ફાઇલ સ્કાય સ્કેલ ટેક અને સેવ આપી દઉં તો મારી ફાઇલ મારા ફોલ્ડરની અંદર સેવ થઈ ગઈ છે મિત્રો. હવે મિત્રો આપણે ફાઇલ ટેબની અંદર જાણીએ સેવ એઝ. સેવ એઝ નું કામ શું, તો સેવ એઝ નું કામ ફાઇલને ડુપ્લિકેટ કરવાનું. ડુપ્લિકેટ એટલે મેં પહેલાથી ફાઇલ સેવ કરેલી હોય, આ ફાઇલને મારે બીજા કોઈ નામથી સેવ કરવી હોય અથવા તો મેં આ ફાઇલની અંદર કોઈ સુધારા વધારા કર્યા હોય, જેમ કે આ ફાઇલની અંદરથી હું કોઈ ફકરો ડિલીટ કર્યો, આ ફાઇલને મારે ફરીથી સેવ કરવી હોય. જો હું ફાઇલ ટેબમાં જઈને સેવ ઉપર ક્લિક કરીશ તો આ ફાઇલની અંદર મારી ફાઇલ સેવ થઈ જશે. પણ મારે ફાઇલનું નામ બીજું જ આપવું હોય તો હું શું કરીશ, સેવ એઝ ઓપ્શન પર જઈશ. ફરીથી બ્રાઉઝ કરવું પડશે કઈ જગ્યાએ સેવ કરવી છે અને ફરીથી અહીંયા ફાઇલનું નામ આપી દઉં. અહીંયા સ્કાય સ્કેલ ટેક આપેલું હતું, અહીંયા ફાઇલ નંબર 1, અહીંયા 2 આપી દઉં. ફાઇલ આપણી બીજા નામથી સેવ થઈ જશે. સેવ એઝ ની શોર્ટકી છે મિત્રો ફંક્શન કી F12. એના પછી પ્રિન્ટ નો ઓપ્શન આપેલો છે. પ્રિન્ટ તમારું ડોક્યુમેન્ટને પ્રિન્ટ કાઢવા માટે. હવે પ્રિન્ટ કાઢવા માટેની શોર્ટકી Ctrl+P. તો હું પ્રિન્ટ ઓપ્શન ઉપર જઈશ એટલે મને ડોક્યુમેન્ટનો વ્યૂ દેખાશે. મતલબ કે આપણી પ્રિન્ટ કાઢ્યા પહેલા આપણે પ્રિન્ટને જોઈ શકીએ કે આ રીતની આપણી પ્રિન્ટ આવશે. હવે અહીંયા પ્રિન્ટ કાઢવા માટે શું કરવું પડશે, પ્રિન્ટર કનેક્ટ કરવું પડશે. પ્રિન્ટર કનેક્ટ કર્યા પછી અહીંયા તમારે કેટલા પેજ કાઢવા, જો આપણા જોડે ઘણા બધા પેજ હોય ને એમાંથી અમુક સિલેક્ટેડ પેજ કાઢવા હોય, જેમ કે મારા જોડે 10 પેજ છે, એ ચલો આપણે એક્ઝામ્પલ તરીકે સમજી લઈએ. તો મારા જોડે હાલ કેટલા પેજ બતાવે છે મિત્રો, 6 પેજ બતાવે છે. તો 6 માંથી મારે અમુક 2 થી 3 પેજ જ કાઢવા હોય. તો 2 નંબરનું પેજ કાઢવું હોય તો હું 2 કરું, પછી કોમા કરું, અલ્પવિરામ, અને મારે 5મા નંબરનું કાઢવું હોય તો બીજું પેજ અને 5મા નંબરનું જ પેજ આવશે. અને મારે એમાંથી 1 થી 5 કાઢવા હોય તો 1-5
5 તો 1 થી 5 મતલબ 1 2 3 4 5 5 સુધી દરેક પેજ આવી જશે. હવે કયા પેજની અંદર કાઢવા તો એ સેટિંગ આપણે અહીંયાની અંદર જોવું પડશે કે તમારે કયા પેજની અંદર કાઢવા. પોર્ટ્રેટ, લીગલ, A4 તો અહીંયાથી સાઈઝ આપેલી છે મિત્રો. સાઈઝની અંદર આપણા જોડે જે સાઈઝનું પેપર હોય એ સાઈઝના પેપરની અંદર આપણે પ્રિન્ટ કાઢી શકીએ. આની અંદર હજુ બીજું ઘણું બધું સેટિંગ આવે છે મિત્રો, આપણે આગળ એના વિશે જોઈશું. ચલો ફાઇલ મેનુની અંદર બીજું આવો એક્સપોર્ટ. એક્સપોર્ટ એટલે ફાઇલને કોઈ જગ્યાએ પીડીએફ કે એની અંદર કન્વર્ટ કરવી હોય. જો કે તમે પીડીએફ કન્વર્ટ કરવા માટે સેવ કરો ફાઇલને, ફર્સ્ટ વાર કરતા હોય અથવા તો એને ડુપ્લિકેટ બીજી વાર કરતા હોય, સેવ કરશો મિત્રો એટલે તમને અહીંયા સેવ એઝ ટાઈપ પૂછશે. સેવ એઝ ટાઈપ ની અંદર શું આવશે તો તમને અહીંયા પીડીએફ નો ઓપ્શન આપેલો છે. તો ત્યાંથી પણ તમે સરળતાથી તમારું વર્ડની ફાઇલના પીડીએફમાં આસાનીથી કન્વર્ટ કરી શકો છો. ચલો મિત્રો હું પીડીએફ કન્વર્ટ કરી દીધી તો પીડીએફ મારી તૈયાર થઈ ગઈ છે. ચલો મિત્રો તો ફાઇલ મેનુની અંદર ખ્યાલ આવી ગયો મિત્રો. જો કોઈ પણ તમને તકલીફ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ. અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આવા જ અવનવા વિડીયો જાણવા માટે જોવા માટે અમારી ચેનલને જોતા રહો. કંઈક તમને નવો ટોપિક શીખવો હોય તો તે ટોપિક મને કમેન્ટ સજેસ્ટ કરી શકો છો. થેન્ક યુ.